આ બધું છે ને આ બાજુ થોડીક આમ મૂંઝાઈ ગઈ છે, કેમ કે સાફ સફાઈ કરતા નહીં એવી વસ્તુ મળી ગઈ ને, હાવ મૂંઝાઈ ગઈ. તો મોઢું જ પડી ગયું. હું એવું કરી નાખ્યું? મને તો વિચાર થાય છે કે આવું કઈ હોઈ શકે એમ. જોઈ લો તમે, તમને ધારો બતાવી દો. રામ રામ ને સીતારામ બધાઈને. માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો હવે દિવાળી ટુકડી હાલી આવે છે, એટલે આપણે એમ કહેવાય કે દિવાળી ઉપર આપણે અળસ કાઢવાની હોય, એટલે દિવાળી ઉપર આપણે સાફ સફાઈ કરવાની હોય, એટલે સાફ સફાઈનું કામ આપણે આજે ચાલુ કરવાનું છે. બા તારે શિરાવા બેઠા છે, હંસાઈથી મોડા મોડા નહીં બા, બધા શિરાઈ લીધું ને બા તારે બેઠા છે. ને અંકિતાબેન ખેતર જવાની તૈયારી કરે છે, એટલે ભાત ભરે છે. અમારે તો થોડીક રાખવાની, 3-4 જણા. તમારે કેટલી થશે એટલી તમારે લઈ જવાની હોય. અમારા ઘરે તો હાલે, તમારે ખેતર તમારે જોવાનું હોય. અમારે તો બીજું ગમે ખાઈ લેવી, ક્યારેક છાશ નો હોય તો દહીં હોતન પડ્યું હોય. પણ એટલે જ હું કઉ છું, અમારે નહીં તમારું જો, તમારે કેટલી થશે એટલી તમારે લઈ જવાની હોય. અમારા વંશભાઈ ને છે ને હવે એક્ઝામ પૂરી થાય છે, એટલે આ છેલ્લું પેપર છે ને વંશ, પછી આજ મામાને ઘરે જવાનું, કાલ જવાનું છે. દિવાળી પછી જવું છે. તું કેતો નું સોમવારે છેલ્લું પેપર છે ને તે દી હું વયો જવાનો છું મામાને ઘરે. ફડાક્યા ઝાઝા મળે એટલે વયો જવત ને તો તમે તાર ભાગ ના એમે હંધાય ફડાક્યા ફોડે જાવા જ દેવો તો, પણ તું નો જો કે દિવાળી પછી જાવું કે મામાને ઘરે. તો અમને બધાને તાર ભાગ ના ફડાક્યા ફોડવા મળે હો વંશ. હાલો વંશભાઈ ને તો છેલ્લું પેપર છે એટલે તૈયાર થઈ ગયો અને સારું લખજો. હારું સાંડલો કરવાનો નથી તાર મમ્મી એમ કે છે. પછી કાંઈ સાંડલો નહીં સંભાળે. વેકેશન માં પછી એમને રખડા કરશે. થઈ ગયો? હા ભાગો હવે. આપણે શિવાની બેન તૈયાર થઈ જશે અને આહુડા કેવા આવી જશે. સમજો આહુડું આવી ગયું જો. બેન રોયા છે, બેન ને જવું છે બાબરી. ક્યાં બાવ છે? ક્યાં છે? આહુડું પડે જો આહુડું તો દાંત કાઢે છે. આહુડું પડે એ તમે એના બેહવા નથી દેતા, એટલે એને છે ને ગાડામાં બધું તૈયાર કરે ને એટલે એને જવાની છે. 10 લાખની એવું બધું લઈ લીધું. હો બેને ખેતર જવું છે ને એટલે એમ દાંત કાઢે છે. શું ભાવ છે? ખિસકોલી છે, ખિસકોલી છે ને એને શિવાની ફાળી ગઈ. કાંક ખાવા આવી જો. રામ રામ ને સીતારામ ડાયર. આજે છે ને તમારા ભાઈનો વારો સડી જવાનો છે. શેમાં? સાફ સફાઈમાં. લાંબા ગામનો ડિસ્કો થાય. તમે જોવો તો ખરા, ખાલી ખુશી તો જોવો, ઇતની સારી ખુશી. આમ જોવો તમે ટેબલ લઈને આવ્યા ને, કાજ અંકિતા બેને કીધું કે ઓહો મારા ભાઈ કે ટેબલ લેવા ગયા. તમારા ભાઈ હું નો જાય. મેં કે થોડોક હાથ કરાવ્યું તો હબ થઈ જાય એમ. એટલે હજી જો આપડે નાયા નથી, નાવાનો પ્લાન નથી, કેમ કે બધું સાફ સફાઈ નું બધું થઈ જાય ને પછી નાવું છે, એવો પ્લાન છે. એટલે તમારે જ ટેબલ માથે ચડવાનું છે ને આ બધું માળીએ થી ઉતાર લેવાનું છે, અને આ બાજુની માળીએ તો હું ખુડસી થી નાંબી જઈશ. એવું છે? હા. આપણે હે ને આ હોલમાં સાફ સફાઈ કરવાની થાય, આમાં તમને ઘણું અસ્ત વ્યસ્ત બતાય છે. અને આ ઘરમાં પણ જો એમ કે આ માળી અને આ માળી તો ભર શક છે સમજો કા. હાલો તે કરો સાફ સફાઈ શરૂ. સાફ સફાઈ શરૂ કરવાની છે. પેલા વસ્ત્ર હારા છે ને મોટું મોટું ઢાંકી દેવી, તુજા નો અડે આમ. અને પેલા આપણે ઓલી બાજુથી શરૂ કરશું સાફ સફાઈ કરવાનું, પછી આ બાજુ. કેમ કે હવે એવું નક્કી કર્યું કે એકલા હું હોત ને તો બધું ન થાત, મારા કીધે તો થાય એટલું કરવાનું. તો એક દી આ ઘર ને એક દી કાલ ઘર ને એમ કરે છે તો. હા, પણ હવે મોટા ભાઈ ની ખેતર જવાનો પ્લાન બંધ રાખ્યો છે ને, બધા ઘરે રહ્યા છે એટલે બધા થઈને આજે આખા નવા ઘરની સાફ સફાઈ આપણે કરી જ નાખવાની છે. બસ એટલા ખાલી તો હેઠા ઉતારે એટલે બસ. આપણો પેલો આ બધું હે ને એમનેમ રહેવા દેવાનું. 4 રૂમ હારા કરવાના છે તો ક્યારે થઈ રહે. એટલે પછી એવું હોય કે જે વસ્તુ છે ને હાલે એમ હોય ને સાફ કરીને મુકાય, ત્યાં તમને ક્યાં લાગે સામે ખેપડ જો આમાં બધામાં વસ્તુ બધી ભરેલી હોય એટલે એનો વાર બાર ખેરી અને પછી પાછા મૂકી દેવાના. અને આવા બધા હોય ને ઠામડા છૂટક, એ બધા આપણે ધોઈ નાખશું. આ બધી માળી ઉતાર્યા છે. શિવાની કેમ એમ કરે છે? શિવાને આમ સુલડી બાંધી ને શર્ટ પહેરી છે ને એટલે નવીન લાગે છે, એટલે મારું સામું જોઈ રહેશે. એ બટા શું કર્યો? ઓહો આમ તો
એમ કહી દો. હા, માળીની સાફ સફાઈ બધી નાઈન થાય છે હે આ બધું સાફ કરીને પાછા મૂકી દેવાના હોતા. એમાં બધામાં વસ્તુ ફેરેલી છે ને એટલે ઈ ધોવાના નથી. જેટલા ધોવાના હતા ને એટલા આપણે બહાર ચોકડી મૂકી દેવા ઠામડા. તો અત્યારે આપણે ઓસરીમાં થઈ ગયું છે રમણ ભમણ સમજો. ઓહો હો, બહુ તમે સમજો બધું હેઠું હેઠું જ બધું ઉતારી નાખ્યું. ખાલી છે ને તારે મેં રસોડામાં જેટલો સામાન હતો ને થોડો થોડો દેખાશે બે વાતી થઈ ગયો. પછી બધું આ બાજુથી ને આ બાજુથી ને બધું ઉતારી બધેથી જાળિયા ખેર નાખ્યા. અને આ ઓસરીમાં મૂકી દીધું સમજો. વસ્ત્રીમાં મૂક્યું છે તો મારે ક્યાં મૂકું? કે માથે મૂકીને તો કઈ જાળિયા એટલે અહીં મૂક્યું એમ કહું મેં તને કાંઈ બીજું કાંઈ કીધું. કેવું છે? હા, સાફ સફાઈમાં હેઠું જ ઉતારવું પડે. અને શિવાની બેન સમજો નવી 4 વ્હીલ છોડાવી. ઓહો લા. નવું નવું વસ્તુ હા, તમારી સાફ સફાઈ. ઓહો, તડકો લાગે છે હવે તાન્યા. હવે ખાવાનું નહીં સાંભળશો આમ તો. ખાવાનું સાંભળે છે પણ હજી રાંધ્યું નથી. એવું છે તો આ ક્યાંક રજા નથી રાખવાની ને ખાવામાં. મારે ના હવે ભૂખ લાગી ગઈ છે. કેટલું કામ કરું? 2 ઘર, 1 રસોડું, એટલી ઓસરી, એટલું બધું સાફ સુફ થઈ ગયું ને હવે એટલાના વાસણ ધોવાનું એવું બધું હાલે. તો આ બાજુ થોડાક ધોવાના છે ને આ બાજુ થોડાક બાકી છે. આજે તો અડધું જ છું છે, અડધું બાકી છે. અડધું કામ પડ્યું. તો આજે છે ને આપણે બપોરામાં સોળીનું શાક છે, હારે છે પૌવા, બાજરાના ઘઉંના રોટલા છે ને આપણે સોળાઈ ગયું છે. બધા બપોરા કરવા બેસી ગયા. બસ ભાઈ આજ મોડું થઈ ગયું છે કેમ કે ધૂંધાળા કરતા હતા ને એટલે બપોરે થોડુંક મોડું થઈ ગયું. કેટલા વાગ્યા હશે? 1 વાગ્યા. એને ખાવું હોય છે. વિહાનભાઈ અત્યારે લગીને હું તો હજુ અત્યારે જાગીને આવ્યો. રમાભાઈ ઘરે વહી ગયા હતા એટલે શાંતિ ને અહીંયા જ બધું અવાજ આવતો હોય. તો હવે છે ને આપણે બપોરા પાણી કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે કાંઈ બપોરે સુવા મળ્યું નથી. આપણે જો કે કોઈ દી સુવાનું જ ન હોય પણ આજ આને સુવા નથી મળ્યું. હા પણ સિવાયની ફલાળમાં નહીં, ફુવારે જ ફલાળ હશે. તું દાડા કરે છે સિવાય ની હોતન જો હારો આજ સિવાય તું દાડા કરાવવાના. આજ તો બપોરે કઈ આરામ નથી કરવાનો અને આજ સિવાય બેને આરામ નથી કર્યો એટલે આપણે પાછી સાફ સફાઈ ચાલુ કરી દીધી. તો જો આ બાજુ માળિયાથી શરૂ થઈ ગઈ છે ને પછી આ બાજુ માળી અહીંયા પૂરી થાય. તો હવે છે ને આપણે ધીમે ધીમે જો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. હાલો તમે મળો લેવા ફટાફટ. પણ કાકા આપને આમ આજુ એમ. અને આ થોડીક છે ને આપણે આમ જો ઉંદરડા આમાં કરપૂસ કરી નાખી સાફ સફાઈ કરી એટલે કાંક આવું નવું શરૂ જ હોય. ઉંદરડા કાંઈ વસ્તુ હારું ન રહેવા દે. ઉંદરડા વસ્તુ ખાવા ચીજ ન મળે ને તો ચોખા તોડી નાખે. તો હે ને આપણે થોડોક ખાસ વાળી વસ્તુ અહીંયા મૂકી છે અને ફૂટે એવી ન હોય એ બધી વસ્તુને આ જો નીચે મૂકી દીધી છે. અને હવે થોડુંક આમ ધોવામાં ધોવાનું હોય ને એટલું ધોવામાં મૂકી દેવી અને પુઠ્ઠા ને એવું ખોખા ને એવું બધું છે એને પાછા સાફ કરીને મૂકવાના હોય. એને ન ધોવાય એવું હોય એને ધોઈ નખાય. એને ધોઈ નખાય. એને થોડા ધોવાના હોય તો ખેરવાનું ને એવું બધું કામ કરવાનું શરૂ. તો તમે સાફ સફાઈ તો જોવો પેલા બધું. ઓહો ઈ હું હા પણ મને ઉડાડ માં આવી હોય દિવાળીની સાફ સફાઈ. પણ કાક હરખી કર, વ્યવસ્થિત કર કાક. એમ જ ઉડે બધું. આમાં જાળિયા બાળિયા હોય ને બધા એમ જ ઉડે. જો અમારે છે ને આવી કાક દિવાળી ની તો તાબડતોડ સાફ સફાઈ હાલે. અને હું કેવા આમ તો કાક ભાગદોડ કરી નાખીને કેટલી વસ્તુ ખોઈ નાખશે. આ સાફ સફાઈમાં એવું થાય અને ઘણી વસ્તુ ખોવાઈ ગઈ છે ને ઈ પણ આમાં મળી જાય. અમુક ઘણી વસ્તુ ખોવાઈ હોય છે એવું બધું થાય આ સાફ સફાઈમાં. આ બધું છે ને આ બાજુ થોડીક આમ મૂંઝાઈ ગઈ છે કેમ કે સાફ સફાઈ કરતા એને એવી વસ્તુ મળી ગઈ ને હાવ મૂંઝાઈ ગઈ. એમ તો મોઢું જ પડી ગયું. હું એવું કરી નાખ્યું. મને તો વિચાર થાય છે કે આવું કઈ હોઈ શકે એમ. જોઈ લો તમે તમને ધારો બતાવી દો. સમજો શું કર્યું એ તો કે આવે. ઉંદરડા આની રીતે ઉડતા. ખાવાની વસ્તુ હોય તો સમજ્યા પણ જે આવી કાંક રસની વસ્તુ હોય નવી નવી લઈને મૂકી હોય એને જો આવું ખરાબ કરી નાખે. એમ તો આ બોક્સ માં પેક હતું પછી બોક્સ અને પછી કાગળ એમાં પેક હતું તો આ ઉંદરડા બોક્સ તોડ નાખ્યું પછી કાગળ તોડ નાખ્યું ને હવે આ ડબ્બી નો વારો હતો. આ દિવાળી આવી ગઈ. કાં દિવાળી આવી ગઈ એટલે બચી ગઈ. બચી ગઈ. ઓહો બ્લેક એન્ડ વ્હાઈટ. વાવ. આટલો બધો મારા પાસે ધોળો લાગે છે કે હું ધોળી લાગુ છું. બ્લેક એન્ડ વ્હાઈટ. હવે રેડી ફરક દેખાણો જો. હવે કોણ ધોળું લાગે છે કોમેન્ટ કરો. કોઈ પિંજરું લાવો.
આજે છે ને એમ કેવાય કે સવારના એક જ તારા નકરા ઓર્ડર જ માનવાના, ઓલું લાવવાનું પેલું લાવવાનું, નકર હું આંબાયા જ માર કરવાનું. તમે આ કામ નથી કર્યું, તમે ખુરશીમાં ચડીને જ બેઠા છો અને ખાટલે ઉતરીને તો નથી આંબાવું લાઈ લાય છે. તો આ એમ નહીં, હું તમને બધું અંબાવું અને ટેબલમાં તમારે નો સડાય તો ટેબલ માંથી મને સડાય. બોલો તમને છે ને આ બાઈમાં કઈ ફેર લાગે જો તો 19-20 का फर्क दिख रहा है अभी दिखो समझो. હવે આમાં જો પાકો 19-20 का फर्क. તમે તે પેલા મતારે રામ થઈ જશો ફાયદા થઈ જશો. આમાં જો કેટલો ફેર દેખાય આમ તો જો તમે. તો હવે છે ને આપણે બધી સાફ સફાઈ થઈ ગઈ છે, નથી થઈ હજુ તો, કેમ કે આટલું આપણે ઓસરીમાંથી પેલા હંજવારી કાઢવાની છે અને પછી હવે ધોવાનું છે. એટલે મોટા ભાગના 2 રૂમ, આ રૂમ ને આ રૂમ ને ઓલ બાજુનો હોલ ને આમ બધું સાફ થઈ ગયું નહીં. હા શિવાની ને પપ્પા આજે શિવાની જો હવે આ પાણીની મોટર લીધી છે. હવે આ બધું ધોવાનું છે ને એટલે પણ આટલું વાળ નાખવી અને કાં સુધીમાં 2 ભાઈ થઈને તૈયાર કરવા બધું નહીં. ઓહો શિવાની બેન તો ડોલું મૂકવા માંડ્યા, પાણી તો હજુ આવ્યું નથી. દિવાળીની અળસ કાઢી હો પણ કાંઈ આજ આખો દિવસ એમ કેવાય ને સવારના તે એક જ સારાની સાફ સફાઈ કરતા હતા. આ નવું ઘર એક કમ્પ્લેટ થયું આપણે, હવે તો હે ત્યારે કમ્પ્લીટ થાય નહીં. અમાર વંશભાઈ ને શિવાની ને નાવાનું હાલે છે અને શિવાની છે ને એટલે આડોડાઈ કરે ને આમ જો લાઈન માથે જ ઉભી રે, આમ પાણી ની હાલતું લાઈન માથે ઉભી રહેશો. અને આ બાજુ જો હજી ધોવાનું આપણે હાલે છે ના રહે છે. ઓલ બાજુનો રૂમ થઈ ગયો, ઓલ સાફ થઈ ગયો, આટલી આ ઓસરી ધોવાઈ ગઈ છે અને બસ હવે આ બાજુનો આ ભાગ રસોડું ને આ 2 રૂમ ને એ બધું એટલું બાકી છે. ને શિવાની જો નાય છે ને લાયન માથે હાલે છે ને એવું કરે છે. તો આપણે છે ને હવે ઘર ને ઓસરી ને એવું ધોવાનું બધું કામકાજ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. સમજો ને 2 હાવણા રહ્યા પછી કઈ રેવા દે. કેટલું કામ થાય તમને ખબર છે? 4 ઘર ને 4 ઘરની ઓસરી, રસોડા, પછી આપણે ઓલા હોલ છે ઈ કેટલું કામ થાય. બધું આજે એમ કેવાય ને નવા ઘરની તો હાવે કમ્પ્લીટ સાફ સફાઈ બધી થઈ જ ગઈ છે. દી ઉજ્યો ને તેરનું કામ ઉપાડ્યું તો દી આચમી ગયો, કાં સુધી કામ હાલ્યું અત્યારે બધું દી આચમો ને ત્યારે સવારથી ચાલુ કર્યું ત્યાં સાંજ પડી ગઈ છે. હજી તો વાળું ના ત્યાં ઠેકાણાય નથી. વાળું તો હજી બનાવવાનું છે અને વાળું કરવાનું ને એવું બધું હજુ તો આપણે બાકી જ હોય. તો બસ હવે આજનો દિવસ કાંક તો અમારે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.